તો ફૂલ કાજળી અને વીરપસલી બેની તમને બધાને હાર્દિક શુભકામનાઓ। ભગવાન માતાજી તમારા બધાના ભાઈને સુરક્ષિત રાખે। કપડાની તો એટલી માથાકૂટ જો રૂમમાં દોરી બાંધવી પડી, એમ જો આ બધે છે ને દોરી ઉપર ટીંગાઈ છે, કપડાં હવે અંદર રાખવા પડે। હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે આજના નવા બ્લોગમાં। તો ફ્રેન્ડ્સ, જો અત્યારે છે ને સવારના 9 વાગે છે અને આજે છે ને સવારમાં વરસાદ ચાલુ થઈ ગયો છે અને જો હું થઈ ગઈ છું નાહી ધોઈને રેડી, કેમ કે છે ને આજે છે મારે ફૂલ કાજળીનો વ્રત અને આજે વીરપસલી છે। તો ફૂલ કાજળી અને વીરપસલી બેની તમને બધાને હાર્દિક શુભકામનાઓ। ભગવાન માતાજી તમારા બધાના ભાઈને સુરક્ષિત રાખે અને એમને પ્રગતિ આપે એવી કામના કરું છું। તો જો આજે છે મારે ફૂલ કાજળીનું વ્રત, એટલે ગુલાબે લઈ લીધો છે, મસ્ત તૈયાર થઈ ગઈ અને સવારમાં છે ને તૈયાર થઈને દીવાબત્તીને એવું કરી નાખ્યું છે। તો જો આવું છે, સવારમાં ઉઠીને નાહી ધોઈને મસ્ત દીવાબત્તીને એવું કરી લીધું છે ને હાથમાં ગુલાબ લઈ લીધો છે। એમાં એવું છે, જો મારે છે ને ફૂલ કાજળી હું રહેતી પણ ઉજવવાના બાકી હતા, એટલે વચ્ચે 3 વર્ષ છે ને હું પછી રહી જ નથી, એટલે આ જ વર્ષે છે ને મારે ફૂલ કાજળીનું વ્રત ઉજવવાનું છે, એટલે કીધું આ વખતે રહી નાખીએ એટલે ઉજવાઈ જાય। તો જો આવું છે અને જો વાતાવરણ તો એકદમ થઈ ગયું છે વાદળ છાયું, વરસાદ આજ સવારનો ચાલુ થઈ ગયો છે ને જો આ બાજુ સોનું ઉઠી ગયા। ગુડ મોર્નિંગ। ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। જય શ્રી કૃષ્ણ। ને ચીકુભાઈ ઉઠી ગયા છે, એ અંદર છે, તો ચાલો હું તમને ને એને બતાવી દઉં ચીકુભાઈ શું કરે છે। ચીકુ, શું કરો છો? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। શું કરો છો તમે? હે મોબાઈલ જોવો છો? સારું, તો જો ડિસ્કો થવા માંડ્યો કા? તો ચાલો ફ્રેન્ડ્સ, જો ચીકુભાઈ ગુડ મોર્નિંગ કહી દીધું બધાને। જો બધું કામ પડ્યું છે, કપડાં ધોયા છે, વહેલી ઉઠી હતી, ખાલી કપડાં ધોઈ નાખ્યા, વરસાદી વાતાવરણ છે ને બધું કપડાં ધોવાય છે તો ફૂંકાતા થાય। તો ચાલો હવે છે ને પહેલાં ફટાફટ કામ કરી લઈ ઘરનું, ને આજ તો કાંઈ બ્રેકફાસ્ટ કરવાનું છે નહીં, મારે સોનું ને ચીકુ બે કરી લીધું છે બ્રેકફાસ્ટ। તો ચાલો કન્ટિન્યુ રહેજો તમે આજના બ્લોગમાં। તો ચાલો ફ્રેન્ડ્સ, જો તે છે ને 11:30 જેટલો ટાઈમ થઈ ગયો ને હું થઈ ગઈ છું ફ્રી, બધાય કામ થઈ ગયા ને આજે તો જો બહાર વરસાદ આવે છે ને એટલે કપડાની તો એટલી માથાકૂટ જો રૂમમાં દોરી બાંધવી પડી, એમ જો આ બધે છે ને દોરી ઉપર ટીંગાઈ છે, કપડાં હવે અંદર રાખવા પડે ને। ચીકુ તું શું કરસ? જો આવું જ કામ હોય। એ ભાઈ, એ શું કરો છો તમે? હે શું? જો ચીકુભાઈ ને આવું જ કરે, ડ્રેસિંગમાંથી બધું કાઢીને। તો જો આ બાજુ બધા કપડાં ટીંગાય છે ને ચીકુભાઈ ને ડ્રેસિંગની બધી વસ્તુ કાઢીને રમે છે। તો ચાલો હવે છે ને આ તો રાંધી નાખીએ, તો કંઈ ખાવાનું છે નહીં પણ તો રાંધી નાખીએ, મમ્મીની બધા માટે તો રાંધવું જશે। તો જો આજે ભીંડાનું શાક કરવાની છું એટલે તૈયારી કરી લીધી। ચાલો હવે છે ને ફટાફટ પહેલાં રાંધી લઉં, પછી ચીકુભાઈને જો નાવાનું બાકી છે, ઠંડુ વાતાવરણ છે ને એટલે નવરાયો નથી। તો ફ્રેન્ડ્સ, જો આજે વીરપસલી છે ને એટલે જો મેં વાટકામાં હળદર લઈ લીધી છે અને એમાં થોડુંક પાણી નાખી અને આ હળદરનો મસ્ત આવું પાત્ર એવું પેસ્ટ બનાવી નાખીએ અને એમાં છે ને દોરા નાખવાના હોય, દોરા છે ને હળદરવાળા કરવાના હોય। તો જેટલા ભાઈ હોય ને એટલા દોરા કરવાના હોય, એટલે મારે તો 5 ભાઈ છે એટલે મેં 5 દોરા કર્યા છે ને બધામાં છે ને 5-5 ગાંઠું મારી દીધી છે ને પછી સુકાઈ જાય ને એટલે સાંજે છે ને એને મંદિરે બાંધવા જવાનું હોય, આઈ થિંક પીપળાના ઝાડું હોય ને એમાં બાંધવા જવાનું હોય। તો જો એના માટે મેં આ કરી લીધું છે, એટલે ભગવાન મારા ભાઈની રક્ષા કરે અને પ્રગતિ આપે એવી પ્રાર્થના કરું છું। તો ચાલો ફ્રેન્ડ્સ, જો અત્યારે છે ને સાંજના 5:30 વાગી ગયા છે ને જો પાછું તૈયાર થઈ ગઈ, બપોરે સૂઈ ગઈ હતી, ચીકુભાઈને સુવડાવી દીધું, પછી જો અત્યારે ઉઠાને તૈયાર થઈ ગયા ને જો મારે છે ને ફૂલ કાજળીનું વ્રત ઉજવવાનું છે ને એટલે ગોળણી કરવાની છે, જો એની તૈયારી કરી નાખી। જો આ બાજુ ફરાળ છોકરીઓ માટે બનાવ્યો છે, સૂકી ભાજી, આમાં ભૂંગળા છે, ત્યાં ચેવડો ને કેળા, અને આ જો બધી વસ્તુ છે જે દેવાનું છોકરીઓ। તો ચાલો હમણાં છે ને પાછી ગણી છોકરીને બોલાવવા ગયા છે, આવે એટલે પાછું કન્ટિન્યુ કરશું। ચાલો ફ્રેન્ડ્સ, જો બધી છોકરી આવી ગઈ છે એટલે બધાને ચાંદા માંડી દઈ।
અને માટી થાકી આ બે જે હમણાં માટી તે જે હમણાં બીજું આવતા વરસાદ ના આવે કપડા દવા બાઈ તો એક વાર મેં લાવીને નાખી દીધું તો ને વાપરતા થઈ જાય પણ અંદર નાખી અલે આવી બસ હા કદાવ તો ક્यों पीपर दो थोड़े लाइट में दे पीपर तो अरे हमारा हां मानी ये देख नहीं અક્ષર બધું ખાઈ ગઈ છે હો આલે આને થોડ પર નાખ દે તો ભલે એને તો કોણ તમારે હા મુરત થઈ જાય ને એમ કે બેઠી હે હાલો તમે હા હાલો ખાવા માંડો બધાય અક્ષુ એ અક્ષુ ભાવે હે તમને બેને ગટો ને પૂરી આ જો અમારો મોટો ગયણો બેઠો એ લેવું તો જોઈએ ને કેને અસરવા હા. નામ કેવું કરો આરવી બેન એ આરવી બેન કેમ રોજ મૂળમાં નથી હે કોઈ નોઈ થાય એટલે કા પછી આકલ જ નહીં હા. નીંદરમાં જતી ગુતી હમ. હતી રાત બીજું બેન કહેવાય ને લાવ ખાઈ જો બધી અહીંયા આવતા ચાલો જો છોકરીએ જમી લીધું આમાં સરસ જમે આ બધી વસ્તુ ગણી દેવાની છે બધી વસ્તુ રાખીએ આ દઈ દઈ રાતે આ ઈ દે દે ઈસુ એ આ દાર કે ઉડા કેનો ઉડા હાલો ગટુ તારે નીચે સાચી હાલી લાલુ હાલ આરવી બાય બાય કરી દે બાઈ કરી એ તો ચાલો ફ્રેન્ડ્સ જો અત્યારે છે ને રાતના 11:30 વાગી ગયા છે ને અમે જો આજે બહાર આવ્યા છે મયુર પુલ બાજુ આવ્યા છે બેસવા કેમ કે છે ને આજે મારે 12 વાગે લગીનું જાગરણ છે એટલે ઘરે તો નીંદર આવતી હતી એટલે અમે બહાર નીકળી ગયા હતા ચીકુભાઈ તો સૂઈ ગયા આજે એને મજા નથી એટલે એ તો વહેલો સૂઈ ગયો હતો મને નીંદર આવતી હતી એટલે અમે જો બહાર નીકળી ગયા 12 વાગે લગી તો જાગવું જશે તો ચાલો આજનો વિડીયો છે ને અહીંયા જ પૂરો કરીએ તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો કમેન્ટ કરી જરૂર જણાવજો અને ચેનલમાં જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ મળીએ નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બાય બાય જય શ્રી કૃષ્ણ.